2 ક્વેશ્ચન આજ કરવાના છે તો આખા દિવસમાં ગમે ત્યારે કરવાના છે એમ બોલી છે ગમે ત્યારે એ 2 ટોપિક ગમે ત્યારે કર. ટુ ડુ લિસ્ટ હોવું જોઈએ. ટાઈમ ટેબલ કોઈ દી ફોલો જ નથી થતું. ટુ ડુ લિસ્ટ થાય છે. ઘણા વ્યક્તિઓના જીવનમાં રોલ મોડેલ હોય. મારે એવું પૂછવું છે, તારા જીવનમાં કોઈ રોલ મોડેલ? પપ્પા ફર્સ્ટ મારે એવી જીત છે કે મારે બધી ફર્સ્ટ અટેમ્પમાં જ બધું ક્લિયર કરવું છે. ટ્રાય મારી એક છે ને પહેલેથી એક એવું ફોલોઅપ છે કે મારું 100% આપીશ, પછી રિઝલ્ટ જે આવે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અત્યારે વાગ્યા છે રાતના 10:30 વાગવા આવ્યા છે અને આપણે છીએ પવિત્ર ભૂમિ જુનાગઢની અંદર. અને આપણે જે કંઈ મોટિવેશન કે ઇન્સ્પિરેશન બાળકોને જે મળે હેતુથી જે આપણે ઇન્ટરવ્યૂ લઈએ છીએ, એમાં આજે આપણે એ દીકરીને મળવા આવ્યા છીએ જેણે 12 કોમર્સની અંદર ઝળહળતી સફળતા મેળવી છે. શું મેળવી છે એના મોઢે જ આપણે સાંભળવાનું છે. તો બેન, સૌથી પહેલાં તું તારું નામ કહીશ? મારું નામ કક્કડ ભક્તિ છે અને મેં 12th કોમર્સમાં 99.85 PR મળેલા છે. ઓકે, માર્ક્સ કોઈને યાદ હોય તો તું બોલી શકે? માર્ક્સ મને સ્ટેટમાં અને એસપીમાં 97 આવેલા છે, ઇકોમાં 96 છે, ઇંગ્લિશમાં 92 છે, અકાઉન્ટ્સમાં 95 છે એન્ડ ગુજરાતીમાં 90 માર્ક્સ છે. લગભગ 7 સબ્જેક્ટ આવે છે, બધા સબ્જેક્ટની અંદર 90+ દીકરીના માર્ક્સ છે. અને ભક્તિબેનને હું થોડો ગર્વ વધારે લઉં કારણ કે લેંગ્વેજ જેવા સબ્જેક્ટની અંદર પણ એને 92 ઇંગ્લિશની અંદર માર્ક્સ છે. મારા માટે ગર્વની વાત છે. સૌથી પહેલાં એક એ પૂછવું છે કે વિદ્યાકુલ સાથે ક્યારથી જોડાયા? વિદ્યાકુલ સાથે હું 11-12 થી જોડાયેલી છું. 10thમાં ભવિષ્યવાણી અને સૂર્યોદયમાં બેઝ મેં જોયો ને સારું લાગ્યું એટલે પછી 11-12 જોઈન કરેલું છે. એક્સપિરિયન્સ કેવો રહ્યો? એક્સપિરિયન્સમાં તો મસ્ત છે કે વિદ્યાકુલથી જ આટલું ઇમ્પ્રૂવ થયું છે રિઝલ્ટ, કારણ કે એના રેકોર્ડેડ લેક્ચર્સ, તમારા લોકોની આટલી એક્સપિરિયન્સ ટીમ અને આટલો સપોર્ટ તો ક્યાંક જ મળી શકે. મેજોરિટી કોઈ પણ વિદ્યાર્થી હોય ને, જ્યારે વર્ષની શરૂઆતથી 12th હોય 10th હોય તો એક્ઝામની તૈયારી કરતા હોય ને તો ત્યારે કંઈક ગોલ સેટ કરતા હોય અથવા તો તૈયારી ક્યારથી કરવી એ કંઈક પ્લાનિંગ કરતા હોય. તો એવો કોઈ તારો કંઈ પ્લાનિંગ હોય, કોઈ ગોલ સેટ કર્યો હોય, કેટલા માર્ક્સ લાવવા છે કે લખી રાખ્યું એવું કાંઈ હોય તો? ગોલ તો માઇન્ડમાં જ સેટ હતો કે A1 ગ્રેડ લાવવા છે ને 99 PR પ્લસ જ લાવવા છે, એટલે એ તો કંઈ બીજું તો લખેલું કે એવું તો નહોતું, પણ એક સેટ હતો કે 90+ તો જોઈએ છે. એટલે જોઈએ છે એ આસાનીથી મળ્યો કે મહેનત કરી? મહેનત તો બધામાં માગી જ લે છે, એટલે થોડી ઘણી મહેનત તો કરવી છે. જે જીત જોઈએ. હા, એના જે બોલવાનું જે પેલો હતો ને ટોન, એમાં મેં જીત જોઈ. 90+ તો જોઈએ જ છે. અને કહે ને કે ભાઈ જીત વગર નકામ, જીત નથી મળતી. સાથે એના મમ્મી પપ્પા પણ બેઠા છે. ખાલી મારે એ જાણવું છે કે બીજું બધું મારે ભણતરનું તો થોડું અમે જાણીએ છીએ, ભણાવ્યું છે, એટલે મારે પૂછવું છે દીકરીના સ્વભાવ વિશે તમારે થોડું ટૂંકમાં કહેવું છે. બહુ સ્વભાવ મસ્ત છે. માઇક આલ્યો, હું આપી દઉં. અહીં રાખો. પકડી લો તો યાર. અમારી દીકરી તો અમે એક કામ કહીએ ને કે નહીં બેટા આજે તારે આવવું જ પડશે, તો એમ કે હા પપ્પા, હા મમ્મી. કોઈ દિવસ એમ નથી કીધું કે આજે આ વસ્તુ નહીં. ક્યારેક એવું બને કે મમ્મી તું રહેવા દેજે, હું આવીને કામ કરી નાખીશ, તું ટેન્શન ન લેતી. કોઈ દી કઈ અમે કોઈ દી ઊંચા અવાજે કેવું જ નથી. દરેક ક્ષણે અમારી બેબી હસતી રમતી, ટેન્શનને એક બાજુ મૂકી દેવાનું, ટેન્શનને પોઝિટિવ, એને ગમે એવું હોય પોઝિટિવલી અને પોઝિટિવ થિંકિંગ હોય, હસતા રમતા પપ્પા થઈ જશે, આવી જશે, થઈ જશે, ઓકે, ઓ કાંઈ ટેન્શન લ્યો, હું છું, બેઠી છું, થઈ જશે. બસ આવી જ વાત અમારા ફેમિલીમાં હોય છે. ક્યારે પણ ટેન્શન એટલે બસ આના નેચરથી બસ ખિલખિલાટ આવે એટલે પપ્પા આવ્યા, આમ ટોન જ હોય, કોમેટ જ મૂડ હોય જિંદગી માટે. હું એને કહું ભાઈ તું આ બેટા 12મું, અરે પપ્પા થઈ જશે, તમે શું ટેન્શન, મારે કરવાનું, ઓ કોન્ફિડન્સ, હસતા રમતા ખેલતા. બસ અમને નેચર વાઇઝ જ ગમે એમ. હર એક સેકન્ડે અમે બધા જોડાયેલા જોઈએ દરેક વખતે. પપ્પા હું પહોંચી ગઈ, મમ્મી હું આવી ગઈ, દરેક ક્ષણે અમે ફોલો. એક સેકન્ડ દૂર ના હોય. એથી સ્કૂલે જાય, મમ્મી પહોંચી ગઈ, પપ્પાને કહી દેજે પપ્પા હું રસ્તામાં આવું છું, કાંઈ લઈ આવું છે, જોઈએ છે.
હસતા રમતા હું આવી ગઈ, ટેન્શન ના રાખતા, મમ્મી હું આવીને આ કરી નાખીશ, કાંઈ ટેન્શન ના લેતા, હું મારું ફોડી લઈશ, તમે તમારા મજા લેક્ચર કરો. જોયા હોય તો એમ કે આજે મમ્મી આ લોકોએ કોક છોકરાએ આવી કોમેન્ટ કરી આમ હા, કર્યું, મજા આવી ગઈ એમ. હતું આજે કોવાયા જો મમ્મા આ સાહેબ નો હતો આજે આ હા. બધી વાત કરે બધી સર મારે સાંભળવાની. દિવસની વાત કરે એટલું થિંક જે પછી જઈ આવે ને હું બેઠો હોય, મારો ટાઈમ સર 2:30 વાગે હું લંચમાં આવું, મારે 2:30 થી 4 પીરિયડ હોય, એમાં જમી લેવાનું, આ પપ્પાની કંઈ જે કાંઈ હોય મેડિકલી આ તે દવા દેવાની આ તે, એમાં ટાઈમ કાઢીને પપ્પા પેપર આવ્યું, ના જોવું કે બેટા આ ત્રીજું, અરે આખું જોવો અરે બેટા એમાં છે જ ખબર જ છે, ના પણ એ જોવડાવે પાર, એ બધી વાત કરે અમને કે આમ આજ મજા આવી, આમાં આમ થયું, આમાં મને આમ શીખવા મળ્યું, આમ બધા આમ હેલ્પફુલ, એના કુદરતી સબ બતાવે પાર. મારા દરેક પેપર એ મને મૂકે એટલે મારે જોવાના જ. હું પછી એમ ત્રીજું પાનું હોય ને તને ધ્યાન હોય, આ ચોથું પાનું 2 પાનું પપ્પા ખાઈ ગયા, ના વાંચોઈ ગયા, કોમેન્ટ જ મૂળ હોય, મજા જ આવે એમ, એન્જોય. અમે તો બસ બહુ અમને આમ ભાગ્યશાળી છે કે ભાઈ અમારે પાત્રજી છે, બધા મજા જ કરીએ છીએ, કાંઈ કહેવા પણ નથી. બસ એક સવાલનો મુદ્દાસર જવાબની નિબંધ આપે. હા, અને એમ તો શબ્દ વાપરો તો ટૂંકમાં એટલા માટે થાય. પણ જે ગુણ હોય એ પૂરેપૂરા કહેવાતું જરૂરી છે. અને લગભગ આપણે પણ માર્કિંગ કરી છે, જ્યારે આપણે ગેટની અંદર એન્ટર કર્યા ત્યારથી લઈને એની બોલવાની સ્પીચ હોય, બેસવાની રીત હોય, જવાબ દેવાની રીત હોય, જવાબ દેવાનો ટોન હોય, બધાને આ બધી જગ્યાએ દાદા આવે દાદા પાસે બેસવાનું, 2 વાત કરવાનું, પાડોશી બોલવા છે. બધે આમ રેડ જ એમ. અને કહેવાય ને કોન્ફિડન્સ દેખાય છે. બાકીનું એજ્યુકેશન એનો પાયો એકદમ મજબૂત છે, એમાં કાંઈ અમારે કહેવા પડતું નથી, એની રીતે એ ગોઠવી. અમારે એને ક્યારેય નથી કહેવું પડ્યું કે ભાઈ તું વાંચ, હું એમ કહું પપ્પા થઈ જશે, એની રીતે એ બધું કવર કરી જ લે કે ભાઈ આ લઈ ગયું ને આ થઈ ગયું પપ્પા. એની મેળે રાતના 2 વાગે એ અમારે ઉઠાડવી ના પડે, એ આને એલાર્મ મૂકે એટલે એ ઉઠાડી દે, કોફી દઈ દે એટલે એનું ચાલુ પૂરું થઈ ગયું, એની મેળે સૂઈ જાય, એની મેળે એ ગોઠવે, એની શેડ્યુલ એ મારા ઉપર છોડો ને મારે કેમ એરેન્જ કરવું. તમારું કામ હોય તમારામાં હું પહેલાં હેલ્પફુલ, આનું કામ હોય તો એનામાં હેલ્પફુલ, દાદાનું કામ એ પછી ને હું સમય મર્યાદામાં હું મારું કરી કાઢીશ પપ્પા, કાંઈ ચિંતા કરોમાં. એને સવાર બપોર સાંજ એના સેટિંગ પ્રમાણે એ વાંચે ને કરે, એવો કોઈ ફિક્સ શેડ્યુલ નહીં કે ભાઈ તારે આ બહાર છે ને તું વાંચે ને આ જતો જો ને એવું કાંઈ નહીં. એની મજ પડે એ મારે કવર કરવું છે ને બધું, બસ પતી ગયું. પછી તમારું ઓનલાઈન મળતું હોય, અને અહીંની મારી સરસ્વતી સ્કૂલમાં ટીચિંગ બહુ સારું એમ, બરાબર. પછી બધાની મેથડ અલગ અલગ હોય સર, હવે એમાં અમુક વિષયમાં જ્યાં એને મજા ના આવતી મેથડમાં તમારામાં મજા આવે તો એમ કવર કરી લે, અહીં ક્યાંય ડ્રોપ થઈ ગયું તો આ કવર કરી લે. એટલે એને બેઝિક બધે ટીચિંગમાં તમારું ને અમારી સ્કૂલનું બધું એ ગ્રેડ જ મેળવ્યું, એટલે ક્યાંય એનું પ્લસ માઇનસ એના છેડા ભેગા કરી લઈએ એટલે વાત પતી ગઈ. આપણે અલ્ટિમેટ આપણે જે જોઈએ છે મળી હા જાય. બસ, અલ્ટિમેટ બાળકને આપવું લેવું જોઈએ. હા બસ. તમારું મેઇન કામ શું? મારે સ્ટેશનરીનું હોલસેલ છે. ઓકે, સ્ટેશનરી હોલસેલ સિમ્પલ છે. હા. માનો કે હોલસેલનું રિટેલનું હોત હા તો માનો કે સ્ટેશનરીમાંથી બાળક એને પેન્સિલ જોઈએ હા. તમારી પાસેથી લે હા બરાબર. કે આગળની કોઈ હા, શોપમાંથી લે. બરાબર. બાળકનું કામ થવું હા, બસ. જોઈએ. બસ હા એના જેવી. ઓકે. સાથે એક પ્રશ્ન પૂછ્યો હતો કે આપણે અહીંયા 2 વિષય એવા છે કે જે ગાણિતિક છે, આંકડાકીય છે, તો એની અંદર પણ જે માર્ક્સ તે લાવ્યા છે એ બહુ મહેનતના માર્ક્સ છે. એ એકાઉન્ટ અને સ્ટેટની અંદર તૈયારી કેવી? અકાઉન્ટ ને સ્ટેટની અંદર મેં એવું એક રાખ્યું હતું કે આટલી મેથડ્સ છે તો મારે આજના દીમાં એક મેથડ તો કમ્પ્લીટ કરવી જ છે, એટલે એમાં પછી બધા જ લખીને હું દાખલા પ્રેક્ટિસ કરી લેતી, સૂત્ર ડેઈલી રિવાઇઝ કરી લેવાના પહેલેથી. આજે આ મેથડ કરી તો એવું નહીં કે આગલા સૂત્ર રિવાઇઝ નહીં કરવાના, પહેલેથી બધી મેથડ કે જે કાંઈ હોય રિવાઇઝ કરી લઉં ને ડેઈલીના સમની પ્રેક્ટિસ કરું, એટલે ડેઈલી પ્રેક્ટિસ સમની. પછી જેમીશભાઈ વાળી ગોળી રોજ પીતા આપણે? જેમીસરની ગોળી તો પીવી જ પડે. એ બાળકોને જણાવો એટલે એને ફાયદો, કારણ કે આપણો હેતુ એક જ છે કે અહીંથી જે શીખવા મળે ને બાળકો ફોલો કરે ને એને ફાયદો થાય. સેમિસ્ટર દર લેક્ચરમાં કહેતા કે સવારે ઉઠીને સૂર્ય નમસ્કાર કરવા, દરરોજ 15 મિનિટ માટે કોઈ પણ સારી બુકનું વાંચન કરવું, દરરોજ 2 સ્ટેટના ને 2 અકાઉન્ટના દાખલા ગણવા, હેલ્ધી ફૂડ ખાવું, એટલે 2 સ્ટેટ ને 2 અકાઉન્ટના સમ તો ડેઈલી માટે. ઓકે, આ 4 ગોળી ખાજો, કોઈ આડઅસર નહીં થાય, અને આડઅસર થાય તો અમારી ગેરંટી છે, જવાબદારી છે. આ સિવાય આપણે થિયરીના વિષયની વાત કરી, કો છે, બીએ છે, એસપી છે, એની તૈયારી કેવી રીતે કરી, અથવા તો એની અંદર ક્યાંય હાર્ડ પડતું હોય, ક્યાંય પ્રશ્ન તમને મૂંઝવતો હોય અને સોલ્વ કર્યો હોય એવું કાંઈ?
ફર્સ્ટલી તો બધા તમે ટીચર્સો લાઈક કી આપતા, એક તો કી ઉપરથી ને છતાંય કંઈ ન સમજે તમે મારી રીતે અમુક નોટ્સ બનાવેલી હતી મારા વર્ડમાં, એટલે છેલ્લે ખાલી રિવિઝન ટાણે આખું વાંચવાની જરૂરત જ નહોતી, ખાલી નોટ્સનું ફોલોઅપ લઈ લો એટલે આખું ઓલરેડી આવી જ જાય ને એમાં પણ ઓલી મેથડ્સની જેમ દરરોજને કેટલો પોર્શન કમ્પ્લીટ કરવો કે આજના 2 ટોપિક છે તો એ 2 ટોપિક આખા દીમાં ગમે ત્યારે પણ એ 2 ટોપિક કમ્પ્લીટ કરીને જ મારે કામ પૂરું કરવું, એ એક સ્ટ્રેટેજી હતી. આમ બાળપણથી આવી રીતે જીદી છો? જીદ હોય તો જ સરે કીધું એમ જીત મળે. પણ પોઝિટિવ બાબતમાં જીત કરો કે પહેલામાં ક્યારેક કરે છે? ના ના, બધામાં પોઝિટિવ તો હોય જ ને. વર્ષ 2 વર્ષથી આમ તો તને ટોપર બેચનો અનુભવ છે, એમના જે ફીચર્સ છે એમાંથી તને બેસ્ટ કયું લાગ્યું કે જેનાથી તને બહુ ફાયદો થયો? લાઈવ ચેટ ને વિડીયો રેકોર્ડિંગ. એક તો કોઈ પણ કંઈ ક્વેશ્ચન થાય એટલે લાઈવ ચેટ એટલે તરત ટીચર્સ બધા આન્સર આપી દે છે, ક્યારેય આમ લેટ નથી થતું આન્સરમાં. અને વિડીયો રેકોર્ડિંગ, માનો કે આપણે ક્યાંક એબસન્ટ કે અમે લેક્ચર નો અટેન્ડ કર્યો તો એ લેક્ચરમાં બેનિફિટ ને એ એક્ઝામ ટાણે બહુ બેનિફિટ મળ્યો કે એક સમ નથી આવડતો તો હવે સ્કૂલે તો એ પોસિબલ નથી કે અત્યારે આપણે જઈ શકીએ, પણ ત્યારે કોલનો સપોર્ટ પણ સારો હતો કે કોલ કર્યો કે દાદા નથી સમજાતું એટલે તમે સમજાવેલું પણ છે, એ એક સારો બેનિફિટ મળ્યો. ફોન કરું મમ્મી એ ગોતી જ લે એનું કેમ થોડીક પપ્પા થઈ ગઈ ટેન્શન થોડુંક લે પછી કે ચાલો ઓકે થઈ જશે વિદ્યાકુલમાં વાહ આમ પૂરું. આમ મોસ્ટ ઓફ લેક્ચર છે લાઈવ લેક્ચર જ જોવાતા? હા, 98% લાઈવ લેક્ચર. ક્યારેક સંજોગો વસાત જો ન જવાના હોય તો એ રેકોર્ડિંગ જોઈ જ લેવાના. મેં રેકોર્ડિંગ લગભગ એ કંઈ મિસ નહીં કર્યા હોય. ઓવરઓલ જેટલા લેક્ચર છે બધા જોયા જ હશે? હા, લગભગ જોયેલા છે બધા જ. માનો કે 1-2 મિસ થયા હશે તો થયા હશે, બાકી તો બધા જોયેલા છે. ઘણા વ્યક્તિઓના જીવનમાં રોલ મોડલ હોય, મારે એવું પૂછવું છે, તારા જીવનમાં કોઈ રોલ મોડલ? પપ્પા. કારણ? એનું સ્ટ્રગલ, એની લાઈફ, એની જો તો એમાં જ આપણને એટલું મોટિવેશન મળે. ને મને એક મોટિવેશન છે કે મારે એમને પ્રાઉડ કરાવો છે કે પપ્પા મારા એના મોઢા ઉપર જે સ્માઇલ મેં 12થના રિઝલ્ટમાં જોઈને એટલી મને મારા રિઝલ્ટની ખુશી નથી મેં જે પપ્પાના મોઢા ઉપર સ્માઇલ જોઈ નહીં. મારે એ સ્માઇલ હજી જ પપ્પાને અપાવી છે કે નહીં પપ્પા તમારા માટે જ છે આ બધું. જે શબ્દો એ બેન બોલી છે ને એ શબ્દોમાં જે જગ્યાએ ભાર મૂકાણો છે ને એ અંદરથી જે કાંઈ લાગણી છે ને એ પૂરેપૂરી દર્શાવે છે. શબ્દો ઓછા છે પણ ભાવના યા જેટલી છે ને એ બધી એને દેખાડી દીધી છે. પૂછાય તો નહીં, તમે પૂછો ને મારા બધી ફેવરેટ ટીચર કોણ છે? હું નથી પૂછતો. પેલો સવાલ હું એ સવાલને સાઈડ મૂકી દઈશ. એવી કઈ મોમેન્ટ લેક્ચર દરમિયાનની, લાઈવ લેક્ચર દરમિયાનની કે જે તને હજુ યાદ છે? પહેલા તો દાદાનો તો બધા જ લેક્ચર યાદ હોય, દાદાની કોમેડી એટલે આમ તમારું માઇન્ડ ફ્રેશ થઈ જાય. અને બાકી બધા લેક્ચર્સ આમ મેમોરેબલ જ હોય છે કારણ કે દરેકમાં કાંઈક નવું શીખવા મળે. એકેય લેક્ચર એવો નથી ગયો કે જેમાં કાંઈ શીખવા નથી મળ્યું. તમારી ટીમે ખાલી એજ્યુકેશનનું નોલેજ નથી આપ્યું, ભેગું લાઈફનું પણ આપ્યું છે, તમે એમાં પણ સમજાવતા. એટલે બધા લેક્ચર્સ મેમોરેબલ જ છે. અરે વાહ. ફેવરિટ ટીચર કોણ? દાદા. તો તું તો મને નહોતી ખબર. નહીં વાત એ નથી. વાત મને એ છે કે દાદા ખુદ ઇન્ટરવ્યુમાં છે. બાકી કોમર્સની ટીમમાં 5 ફેકલ્ટી છે. દેર આર 5 ફેકલ્ટીઝ ઇન ધ ટીમ ઓફ કોમર્સ, બટ સ્ટીલ યુ આર લકી ઇનફ કે તારી બાજુમાં દાદા બેઠે છે. અને હું અહીંયા એક વસ્તુ કહું કે અમારી જે 5 જણાની ટીમ છે ને એ એકબીજા થકી રૂડી લાગે છે. એટલે ખરેખર એટલે 4 મારા મિત્રોને હું અહીંયા યાદ કરું ભાઈ કે આપણે આખા વર્ષ દરમિયાન જે કાંઈ મહેનત કરી, આખા વર્ષની હું તો અત્યારે એવું કહું છું કે આપણે 2 વર્ષ જે મહેનત કરી બેન માટે, 11મા ધોરણના ટોપર બેચના પહેલા લેક્ચરથી લઈને 12મા ધોરણનો છેલ્લો પેપર સોલ્યુશનનો લેક્ચર, છેલ્લું પેપર, ત્યાં સુધી જે કાંઈ આપણે મહેનત કરી છે ભાઈ, નીલકંઠભાઈ, મયુરભાઈ, હાર્દિકભાઈ અને જેમીશભાઈ, આપણી જે કાંઈ 5 જે મિત્રોની મહેનત છે એ ખૂબ સફળ થઈ છે. અને સફળ આ દીકરીએ છે આપણે કરી છે એટલે આપણે ગર્વ લેવા જેવી બાબત 100% છે. હું અહીંયા લઉં છું, તમે પણ ત્યાં લેજો. મને દીકરીએ બહુ સારી વાત કરી, મને મગજમાં પછી નીકળી જશે. દીકરીએ એવું કીધું કે 2 ટોપિક કરવાના મતલબ કરવાના, 2 દાખલા કરવાના મતલબ કરવાના. આજે છોકરાઓ ભૂલ એ કરે છે, 5 ચેપ્ટર કરવાના એટલે કરવાના, એ 5 ન થાય. 5 ન થાય.
મોટો તમે નાની નાની ડગલીઓ ભરો ને છલાંગ શું કામ માર ગાળાનું બેસ્ટ રિઝલ્ટ આ રીતે. છલાંગ શું કામ મારવી? આજે તમે ગિરનારના તળેટીમાં જ બેઠા છીએ, દત્તાત્રેય જવું છે, હવે તો એક દાદરો ચડીને જાઓ. અને ઘણા મને કહે છે સાહેબ રોપવે થી જવાય શોર્ટકટ, ભાઈ પણ એ રોપવે ની મજા અને દાદરા ચડીને જવાની મજા બે એક વખત ટ્રાય કરજો. અને રોપવે સુધી અંબાજી સુધી જ જવાય છે. ગુરુ દત્તાત્રેયના શિખરે દર્શન કરવા માટે બાકીના દાદરાઓ તમારે ચડવા જ પડે. એટલે દાદરાઓ ચડો, છલાંગો નથી મારવી. બે ટોપિક તો બે ટોપિક, બે દાખલા તો બે દાખલા. 5 મિનિટની વાર છે સાહેબ, એક દાખલો ગણવો છે. એ 5 મિનિટનો સમય એક દાખલો કે એક દાખલો કરી નાખો. આમ તમારો સબ્જેક્ટ મજબૂત થાય. એટલે દીકરીએ બહુ મને મારા ઝહેનમાં ક્યારે નહીં ઘૂમે છે. એને બહુ સારી વાત, 2 ક્વેશ્ચન આજ કરવાના છે તો આખા દિવસમાં ગમે ત્યારે કરવાના છે એમ બોલી છે. ગમે ત્યારે સમય એ 2 ટોપિક ગમે ત્યારે કર. ટુ ડુ લિસ્ટ હોવું જોઈએ. ટાઈમ ટેબલ કોઈ દી ફોલો જ નથી થતું. ટુ ડુ લિસ્ટ થાય છે, To do list મેં ફીલ કરેલું છે. ટાઈમ ટેબલ નથી ફોલો થતું. મારા છોકરાઓને એ જ શીખવાડું, ટુ ડુ લિસ્ટ કરો. આગળના દિવસે રાત્રે સૂતા પહેલા કાલે શું કરવું છે ટુ ડુ લિસ્ટ બનાવો, ટાઈમ ટેબલ નહીં. એ ટુ ડુ લિસ્ટ આખા દિવસમાં ગમે ત્યારે પૂરું કરવાનું છે. પેલું મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓ આ થકી જ જાણે કે આપણે સમય નક્કી કરીએ છીએ કે હું એટલું વાંચીશ, એટલા કલાક, 2 કલાક આજે મારે વાંચવાનું છે. એવું નહીં, આજે મારે આ ક્વેશ્ચન અથવા તો આ 2 સવાલ વાંચવાના છે, આ 2 રીત વાંચવાની છે. એ તમે જે ટાર્ગેટ નક્કી કરો છો ને એ ટાર્ગેટ માટે જેટલો સમય લાગે એ સમય જ્યાં સુધી પૂરો ન થાય ત્યાં સુધી તમારે સમય એને આપવો પડે, તો જ તમારા જે કાંઈ ગોલ છે એ તમે અચીવ કરી શકો છો. અને બેન એક વચ્ચે એક પૂછવું છે કે અહીંયા જે વિદ્યાર્થી મિત્રો છે, તમે તો બહુ સારી રીતે પાસ કરી લીધું છે, અહીંયા જે વિદ્યાર્થી મિત્રો જોડે છે એને 2 બાબત કહેવાની છે કે જે તમે કરી છે ને જેનાથી તમને ફાયદો થયો છે, અને એક એવી બાબત કે જે તમે કરી છે ને એના કારણે ન કરવી જોઈએ, એ તમે નહીં કરતા. આ 2 સલાહ આપણે આજે સામે 12મા ધોરણના કે 10મા જે વિદ્યાર્થીઓ જોવે છે એમને આપવાની. એક તો મેં ફોલો કર્યું કે રોજનું એક ટુ ડુ લિસ્ટ બનાવો કે મારે આજના દીમાં આટલા ટોપિક ક્લિયર કરવા જ છે. પછી ભલે ગમે તે સમયે, ટાઈમ ટેબલ તો કોઈ દી ફોલો થતું જ નથી. ટુ ડુ લિસ્ટ પ્રમાણે કામ કરો અને જે ન કરવું જોઈએ એકેય ટોપિકને નિગ્લેક્ટ ન કરો કે એકેય ટોપિક ઓપ્શનમાં ન કાઢો. એ ત્યાં જે ઓપ્શન નડે ને અત્યારે નહીં ખબર પડે. એ બધું કરેલું હશે ને તો અહીંયા ઓપ્શન મળશે. અત્યારથી જો નિગ્લેક્ટ કર્યું ને તો અહીંયા આખું પેપર ફિક્સ થઈ જાય છે. એટલે એ નથી તો ભેગું નહીં થાય. એટલે આ એક ટોપિક કેવા જેવો છે. ક્યારેક એવા ઇન્ટરવ્યૂ લઈને ત્યારે આપણને એવું લાગે કે નહીં ખરેખર સફળ, કારણ કે આપણે જે અંદરથી ઈચ્છા ધરાવીએ છીએ કે બાળકોમાં કંઈક આમાંથી ઇન્ટરવ્યૂમાંથી આવે અને અહીંયા આવે છે. અંતે એક પૂછી લો કે હવે પછી નેક્સ્ટ CA, હવે મારો ગોલ CA નો છે. તો એમાં જીત લઈ લેવાની છે અને CA કરવું જ છે ને પહેલી અટેમ્પ્ટમાં જ મારે ક્લિયર કરવું છે. જીત છે મારી. એકવાર પાછું બોલો એટલે સારું. મારે એવી જીત છે કે મારે બધી ફર્સ્ટ અટેમ્પમાં જ બધું ક્લિયર કરવું છે. ટ્રાય મારી એક છે ને પહેલેથી એક એવું ફોલોઅપ છે કે મારું 100% આપીશ, પછી રિઝલ્ટ જે આવે મારા માટે કંઈ બાકી નહીં રાખું. પછી રિઝલ્ટ જે આવે તો સ્વીકારવાનું જ રહે છે. એટલે મારે 100% મારી મહેનત આપવી છે અને બને એટલું જલ્દી CA પાસ કરવું છે. ટકા કેટલા લાવવા એ નહીં, તમે તમારું 100% આપો, રિઝલ્ટ છે આપોઆપ તમને મળી જશે. નજીક આવશે. હા. તો બસ વિદ્યાર્થી મિત્રો, અહીંયાથી શબ્દોના રૂપમાંથી જે કાંઈ સલાહ સૂચન મળ્યું છે ને માત્ર સાંભળવાના જગ્યાએ તમારે એને જીવનમાં ઉતારવાના છે. અને વિદ્યાકુલ ટીમ વતીએ બધા તને ખૂબ ખૂબ અમે આશીર્વાદ પાઠવીએ છીએ કે તે જે શબ્દો વાપર્યા છે ને, આમ તો જ્યારે અમારો તો અધિકાર નથી ને હક નથી કે શબ્દ વાપરી શકીએ, જોકે હું તો આપી શકું બ્રાહ્મણ તરીકે. બ્રાહ્મણ કે ભગવાન છે આશીર્વાદ આપે એટલે કે તથાસ્તુ, તારી જે ઈચ્છા હોય એ પ્રમાણે થાય. એવી જ ભગવાનને હું પ્રાર્થના કરું છું કે પહેલી જ ટ્રાયની અંદર તું CA પાસ કર. અમે બધા જ મિત્રો છે એ આવા અભિવાદન પાઠવીએ છીએ અને શુભેચ્છા પાઠવીએ છીએ CA ની અંદર પાસ થઈ જાય. બસ તો વિદ્યાર્થી મિત્રો આવા નવા હોનહાર વિદ્યાર્થીઓને મળતા રહીશું અને ફરી પાછા કંઈક જીવનમાં ઉતારતા રહીશું. મળીએ છીએ. ઓલ ધ બેસ્ટ.